વિદ્યાર્થી મિત્રો, જીપીએસસી ઓલિમ્પિક ચેનલમાં આપનું સ્વાગત છે। આવા જ સમાચારો સાંભળવા માટે જીપીએસસી ઓલિમ્પિક ચેનલને સબસ્ક્રાઇબ કરો, કોમેન્ટ કરો, લાઇક કરો, શેર કરો। ચર્ચામાં રહેલો મુદ્દો જ્ઞાન સહાયક। તો આપણે કહી શકાય કે ગઈ વખતે જ્ઞાન સહાયકની નિમણૂક કરવામાં આવેલી, પરંતુ આ વર્ષે જ્ઞાન સહાયકની નિમણૂક કરવામાં આવેલી નથી। એટલે કે ઘણા બધા જ્ઞાન સહાયક તો એવા છે કે ફાજલ શિક્ષકો પડ્યા હોવાને કારણે એ જ્ઞાન સહાયક જે છૂટા કરવામાં આવેલા છે અથવા બીજા અગમ્ય કારણોસર જ્ઞાન સહાયકો ઘણી બધી સ્કૂલમાં રિન્યૂ થયા નથી। તો એ બધી સ્કૂલોમાં જગ્યા ખાલી જ છે અને સરકારે જે પ્રવાસી શિક્ષક યોજના હતી એ યોજનાને બંધ કરેલી છે। પરિણામે અત્યારે એવું છે કે જ્ઞાન સહાયક પણ નથી, જે પ્રવાસી શિક્ષક પણ નથી અને કાયમી શિક્ષકોની સરકારે વાત તો કરી છે, પરંતુ આ કાયમી શિક્ષક મળશે ક્યારે? ફેબ્રુઆરી કે જાન્યુઆરી કે વધારે? આ વખતે બોર્ડની પરીક્ષાનો જે કાર્યક્રમ આવેલો છે એમાં 27/2થી બોર્ડની પરીક્ષાની શરૂઆત થઈ રહી છે। તો ફેબ્રુઆરી સુધી જો સ્કૂલોને જ્ઞાન સહાયક કે જો કાયમી શિક્ષક નહીં મળે તો એ વિદ્યાર્થીનું શું, વિદ્યાર્થીના ભવિષ્યનું શું? તો આપણે કહી શકાય કે જે શૈક્ષણિક સંઘો છે તેમને માંગ કરી છે કે અમને જો જ્ઞાન સહાયક તમે આપવામાં ન આવે તો જે પ્રવાસી શિક્ષક છે એ પ્રવાસી શિક્ષક અમને આપવામાં આવે। પ્રવાસી શિક્ષકની આપણે ખબર જ છે કે પ્રક્રિયા ખૂબ જ સરળ છે। જે કોઈ પણ મંડળને જે કોઈ પણ સક્ષમ લાગતો હોય કે જે હોશિયાર ઉમેદવાર હોય એને લઈ શકે છે, પરંતુ જે જ્ઞાન સહાયક યોજના છે એ આપણે ડીઓ તરફથી થતી હોય છે કે તેના દ્વારા ઓનલાઈન ફોર્મ ભરવામાં આવે છે, શાળા પસંદગી કરવામાં આવે છે, મેરિટ બને છે, એમાં ખૂબ જ લાંબો સમય લાગી જાય છે। અને આ વખતે જ્ઞાન સહાયક જે છે એની યોજનાની શરૂઆત કરવામાં આવેલી નથી, ફોર્મ ભરવામાં આવેલા નથી। એટલે જે શાળા મંડળ છે એ એવું વિચારી રહી છે કે આના બદલે અમને જો પ્રવાસી શિક્ષકની મંજૂરી આપવામાં આવે તો અમારા જે કોન્ટેક્ટમાં કોઈ પણ સારો જે ઉમેદવાર છે એને અમે અમારા સ્કૂલમાં હાજર કરી શકીએ અને જે વિદ્યાર્થીનું જે ભવિષ્ય છે એ બગડે નહીં અને ધોરણ 10માં કે ધોરણ 12માં જે રહેલા વિદ્યાર્થી છે એમને પરીક્ષાની તૈયારી કરવા માટે સારો સમય મળે અને વિદ્યાર્થીનો અભ્યાસ બગડે નહીં। કારણ કે ફેબ્રુઆરીમાં પરીક્ષા છે એટલે દરેક વિદ્યાર્થીને સારામાં સારા માર્ક્સ આવે એવું વાલીઓ તેમજ શૈક્ષણિક સંસ્થાઓ વિચારી રહી છે।